ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આ ચેપ્ટરની થિયરીનો છેલ્લો ટોપિક ભણીશું, જે સ્વાધ્યાય 4.5 અને 4.6 પર આધારિત છે. તો આજનો આપણો ટોપિક છે એ છે સહ અવયવજ શ્રેણિક, જેને અંગ્રેજીમાં એડજોઇન્ટ મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો સહ અવયવ શ્રેણિક કોને કહેવાય? તો મિત્રો, આ જે ટોપિક છે એ ટોપિક આપણે ત્રીજા ચેપ્ટર શ્રેણિકનો છે, પણ અહીંયા એ લોકોએ નિશ્ચયક ચેપ્ટરમાં ટોપિક આપ્યો છે. તો સહ અવયવ શ્રેણિક કોને કહેવાય તેનો આપણે અભ્યાસ કરીશું. તો એની વ્યાખ્યા છે કે ચોરસ શ્રેણિક એના દરેક ઘટકને સ્થાને, ફરીવાર, ચોરસ શ્રેણિક એના દરેક ઘટકને સ્થાને તે ઘટકનો સહ અવયવ લખી મળતા શ્રેણિકનો પરિવર્તક શ્રેણિક લેતા શ્રેણિક એનો સહ અવયવ જ શ્રેણિક મળે છે. ફરીવાર, તો મિત્રો, વ્યાખ્યા અનુસાર જ્યારે પણ આપણે સહ અવયવ શ્રેણિક શોધવો હોય તો આપણને જે ચોરસ શ્રેણિક એ આપેલો છે, તો એના દરેક ઘટકને સ્થાને આપણે તે ઘટકનો સૌપ્રથમ સહ અવયવ લખવો પડે. તો એ રીતે દરેક ઘટકનો સહ અવયવ લખ્યા બાદ આપણને જે નવો શ્રેણિક મળે છે, એ નવા શ્રેણિકનો આપણે પરિવર્તક શ્રેણિક મતલબ કે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ લઈશું તો આપણને સહ અવયવ શ્રેણિક મળે. આ જે સહ અવયવ શ્રેણિક છે તેને સંકેતમાં એડજોઇન્ટ એ વડે દર્શાવાય છે. શોર્ટમાં એડી જે લખ્યું હોય એનો મતલબ આપણે એડજોઇન્ટ એવો અર્થ એનો કાઢવાનો છે. તો એડી જે એ બોલાશે શું? તો કે એડજોઇન્ટ એ, બરાબર, એટલે કે સહ અવયવ જ શ્રેણિક કહેવાય. તો સહ અવયવ શ્રેણિક કેવી રીતે શોધી શકાય એ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ છીએ. તો જુઓ, અહીંયા આપણી પાસે એક એક્ઝામ્પલ છે કે શ્રેણિક એ બરાબર, શ્રેણિકની અંદર મેં 3 હાર અને 3 સ્તંભ લખેલા છે, એટલે કે ચોરસ શ્રેણિક લખેલો છે, જે 3x3 શ્રેણિક છે. તો મારે આ એ શ્રેણિકનો સહ અવયવ શ્રેણિક શોધવો છે. તો એ માટે સૌપ્રથમ આપણે શું કરીશું કે અહીં જે કુલ 9 ઘટકો દેખાય છે એ 9 ઘટકોને સ્થાને આપણે તેમ એ ઘટકોના સહ અવયવ લખવાના છે. અને આ સહ અવયવનો ટોપિક આપણે આની આગળના ટોપિકમાં જોઈ ગયા છે, થિયરીને જોઈ ગયા છે, જેના આપણે સ્વાધ્યાય 4.4ના દાખલા કર્યા હતા. તો એકને સ્થાને શું કરીશું? આપણે એકનો સહ અવયવ લખવાનો, જે કેટલો છે? તો કે 3 છે. કેવી રીતે શોધી શકાય એ તમને આવડે છે, છતાં પણ હું અહીં એક હાર માટે ફરી સમજાવી દઉં છું. તો એકનો જો આપણે સહ અવયવ શોધવો હોય તો એક પહેલી હારમાં છે અને પહેલા સ્તંભમાં છે, તો એને આપણે ભૂલી જઈશું. તો શું દેખાશે? તો આપણને દ્વિહાર નિશ્ચયક 3501 દેખાય છે. તો એમાંથી આપણે અગ્ર વિકર્ણના ઘટકના ગુણાકારમાંથી પ્રતિ વિકર્ણ ગુણાકાર બાદ કરીશું. તો 3 × 3 3 - 0, તો કેટલા આવ્યા? 3 આવ્યા, બરાબર. અને આપણે યાદ રાખ્યું છે તે મુજબ આની નિશાની કઈ છે? તો પ્લસ. તો +1 × 3, તો કેટલા મળ્યા? 3 મળ્યા. તે જ પ્રકારે -1નો સહ અવયવ શોધવો હોય તો -1 પહેલી હારમાં છે અને બીજા સ્તંભમાં છે, તો એને ભૂલી જઈએ. તો જે આપણે દ્વિહાર નિશ્ચયક દેખાય છે તેમાં ગુણાકાર કરો તો 2 × 2 ઓછા આ -10 એટલે +10 થયા. તો 2 + 10 કેટલા? 12 થયા, બરાબર. અને આ ઘટકની નિશાની કેવી યાદ રાખી છે આપણે? તો કે પ્લસ પછી માઇનસ આવે, એટલે -12 આવ્યા. તો -12 અહીં લખેલા છે. તે જ પ્રકારે આ 2 છે, બરાબર છે, તે પહેલા હાર અને ત્રીજા સ્તંભમાં છે, તો એને ભૂલી જઈશું આપણે. તો શું આવશે? 2 - -6, એટલે 2 + 6 કેટલા આવ્યા? 0 × -6, એના વચ્ચેના માઇનસ કેટલા થયા? +6 થયા. તો કેટલા થયા? 0 + 6 એટલે 6 આવ્યા. અને આની નિશાની કેવી છે? પ્લસ છે, તો શું લખ્યું મેં? +6 લખેલા છે, બરાબર છે. તો એ રીતે મેં પહેલી હારના દરેક ઘટકના સહ અવયવ શોધીને બતાવ્યા. એ જ મુજબ આ દરેક ઘટકના સહ અવયવ અહીંયા લખ્યા છે, બરાબર. તો દરેક ઘટકના સહ અવયવ લખી દીધા. ત્યારબાદ જે શ્રેણિક મળ્યો ને એનો આપણે શું લીધો છે? જુઓ, અહીંયા પરિવર્તક શ્રેણિક ડેશ કર્યો છે, બરાબર, ટ્રાન્સપોઝ મેટ્રિક કર્યો છે. તો આ જે શ્રેણિક મળ્યો એનો પરિવર્તક શ્રેણિક કહીશું આપણે, તો આપણને શું મળશે? એડજોઇન્ટ એ મળશે. પરિવર્તક શ્રેણિક એટલે કે દરેક હારને અનુરૂપ સ્તંભોમાં આપણે ફેરવવાનું છે. તો પહેલી હાર એ પહેલો સ્તંભ બની ગયો, બીજી હાર એ બીજો સ્તંભ બની ગયો, ત્રીજી હાર એ ત્રીજો સ્તંભ બની ગયો. તો આ શું આવ્યું? એડજોઇન્ટ એ આવ્યું, બરાબર છે. તો આ રીતે એડજોઇન્ટ એ શોધવાનો છે. ફરી એકવાર સમજી લેજો. જે ચોરસ શ્રેણિક આપણી પાસે એ છે, એ શ્રેણિકના દરેક ઘટકને સ્થાને
એ ઘટકોના સૌપ્રથમ સહ અવયવ લખી દેવાના. સહ અવયવ લખી ગયા પછી જે શ્રેણિક મળ્યો એનો પરિવર્તક શ્રેણિક શોધી કાઢો. પરિવર્તક શ્રેણિક શોધતા જે પણ શ્રેણિક મળે એને એડજોઇન્ટ એ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તો આ વાત કરી મેં 3x3 ચોરસ શ્રેણિકની. તો જો તમને 2x2 ચોરસ શ્રેણિક આપ્યો હોય, એટલે કે 2 હાર અને 2 સ્તંભ આપ્યા હોય, તો પણ આ જ પ્રકારે ગણતરી કરવાની છે. બરાબર છે? પણ મિત્રો, જ્યારે પણ 2x2 શ્રેણિક આપ્યો હોય તો આ પ્રકારે તમે જવાબ લાવી શકો છો, પણ આના કરતાં પણ બીજી એક સરળ રીત છે જે ફક્ત 2x2 ચોરસ શ્રેણિકને જ લાગુ પડશે. 3x3 ચોરસ શ્રેણિકને લાગુ પડશે નહીં. તો જો આપણી પાસે 2x2 ચોરસ શ્રેણિક હોય તો એનો આપણે એડજોઇન્ટ એ શોધવો હોય તો તમને જે અગ્રવિકર્ણ આપ્યા હોય ને એ અગ્રવિકર્ણના સ્થાન તમારે બદલી કરવાના, અને જે પ્રતિવિકર્ણ છે એ પ્રતિવિકર્ણ નિશાની તમે બદલી કાઢો તો તમને સહ અવયવ શ્રેણિક મળી જશે. એક્ઝામ્પલ તરીકે આપણી પાસે 2x2 શ્રેણિક એ બરાબર શ્રેણિકમાં 1 2 3 4 છે. તો આમાં જે અગ્રવિકર્ણ દેખાય છે એના સ્થાન બદલી કાઢો, એટલે કે 1ના સ્થાને 4 લખાય, 4ના સ્થાને 1 લખાય. બરાબર છે? અને જે પ્રતિવિકર્ણ દેખાય છે એ પ્રતિવિકર્ણના સ્થાન નથી બદલવાના, પણ એમની નિશાની બદલવાની છે. તો +3ના -3 અને +2ના -2. તો જે પણ આવ્યું એને શું કહેવાય? તો કે એડજોઇન્ટ એ કહેવાય. તો ફરી વખત કહું છું કે ફક્ત 2x2 ને જ લાગુ પડશે, 3x3ને આ રીત લાગુ પડશે નહીં. ફરી સમજી લો, અગ્રવિકર્ણના સ્થાન બદલો અને પ્રતિવિકર્ણની નિશાની બદલો તો આપણને એડજોઇન્ટ એ મળે. મિત્રો, તમારે ચકાસણી કરવી હોય તો આ 2x2 ચોરસ શ્રેણિકનો એડજોઇન્ટ એ તમે ઉપરની રીતે શોધશો તો તમને આ જવાબ મળવાનો છે. ઓકે? તો મિત્રો, સહ અવયવ શ્રેણિકને આ મુજબ પણ દર્શાવી શકાય. જો અહીંયા કે એડજોઇન્ટ એ બરાબર અહીંયા લખ્યું છે શ્રેણિકની અંદર કેપિટલ એ આઈ જે ઉપર ડેશ કર્યો છે. એનો અર્થ એમ થયો કે કેપિટલ એ આઈ જે, તો આપણે આની આગળના ટોપિકમાં જોઈ ગયા કે કેપિટલ એ શું દર્શાવે છે? તો કે સહ અવયવ દર્શાવે છે. તો આ એવું કહે છે કે આપણી પાસે જે શ્રેણિક છે એ શ્રેણિકના દરેક ઘટકના સ્થાને આપણે શું લખ્યો? સહ અવયવ લખ્યો. બરાબર? n×n એટલામાં લખ્યું છે કે ચોરસ શ્રેણિક છે. જે સહ અવયવ લખ્યા બાદ શ્રેણિક મળ્યો તેનો આપણે શું લીધો છે? પરિવર્તક શ્રેણિક લીધો છે. પરિવર્તક શ્રેણિક લઈએ તો શું થશે? તો કે હાર એ શેમાં ફેરવાઈ જાય? સ્તંભમાં ફેરવાઈ જાય. તો મેં જવાબમાં લખ્યું છે એ આઈ જેને બદલે એ જે આઈ, મતલબ કે આઈ અને જે એટલે કે હાર અને સ્તંભ છે એની શું થઈ ગઈ? અદલા બદલી થઈ ગઈ. મતલબ હાર એ સ્તંભમાં ફેરવાઈ ગયા અને સ્તંભ એ કેમાં ફેરવાઈ ગયા? હારમાં ફેરવાઈ ગયા, અને n×n એ ચોરસ શ્રેણિક દર્શાવે છે. તો મિત્રો, તમને MCQની અંદર 1 માર્કમાં પણ આવો સવાલ પૂછી શકાય. જેવી રીતે આપણે વિકર્ણ શ્રેણિકમાં જોઈ ગયા, વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યામાં જોઈ ગયા સંકેત સ્વરૂપમાં, તો અહીંયા પણ તમને જો આવું સંકેત પૂછાય અને ઓપ્શન્સ એવું કે ભાઈ આ ખાલી જગ્યા શ્રેણિક છે, તો કયો થયો? એ સહ અવયવ શ્રેણિક. એને આપણે કેવી રીતે ઓળખીશું? કે કેપિટલ એ આઈ જેનો અર્થ એમ થયો કે દરેક ઘટકના સ્થાને સહ અવયવ લખ્યો છે, પછી એનો આપણે પરિવર્તક લીધો છે, તો જવાબ આપણને આ મળ્યો. જવાબ આના પરથી તેના અનુમાન લગાવી શકાય કે જે હાર અને સ્તંભ છે તેની શું થઈ ગઈ? જો અહીંયા અદલા બદલી થઈ ગઈ. એટલે આ જે બન્યું એ શું છે? તો કે પરિવર્તક એ સહ અવયવ શ્રેણિક છે. મિત્રો, તો એના પછીનો આપણો ટોપિક છે સામાન્ય શ્રેણિક, કે સામાન્ય શ્રેણિક કોને કહેવાય. મિત્રો, આ ટોપિક પણ આપણને MCQ માટે ખૂબ જરૂરી છે. અને મિત્રો, એક બાબતની ખાસ કાળજી રાખજો કે આ વખતની બોર્ડની એક્ઝામની જે પેપર પદ્ધતિ છે એમાં પણ 50 માર્કના MCQ હશે અને 50 માર્કના સબ્જેક્ટિવ હશે. 99% તો એવું જ આ વખત પણ હોવાનું છે, પણ હજુ આપણે 1% બાકી રાખ્યો છે, પણ શક્યતા MCQની વધારે છે. તો ફરી કહી દઉં છું, આ ટોપિક આપણને MCQની અંદર કામ લાગવાનો છે. તો કે સામાન્ય શ્રેણિક કોને કહેવાય તેની વ્યાખ્યા છે. જો ચોરસ શ્રેણિક એ માટે નિશ્ચાયકમાં એ ડઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ કે શ્રેણિક એનો નિશ્ચાયક જેનું મૂલ્ય 0 ન હોય, તો જે શ્રેણિક એ છે એ શ્રેણિકને સામાન્ય શ્રેણિક કહે છે. ફરીવાર, સામાન્ય શ્રેણિક કોને કહેવાય? કે એવો ચોરસ શ્રેણિક કે એ શ્રેણિકનો આપણે નિશ્ચાયક લઈએ અને નિશ્ચાયકનું મૂલ્ય 0 ન હોય તો તે શ્રેણિક કેવો છે? તો કે સામાન્ય શ્રેણિક છે. મિત્રો, તો આના પરથી MCQ કેવી રીતે પૂછી શકાય તે પણ સમજી લો. તો તમને કોઈ ચોરસ શ્રેણિક એ આપ્યો હશે અને સ્પષ્ટતા કરી હશે કે આ જે શ્રેણિક છે એ કેવો છે? તો કે સામાન્ય શ્રેણિક છે. બરાબર? તો એ શ્રેણિકના જે ઘટકો હશે એ ઘટકોમાંનો કોઈ ઘટક અજ્ઞાત હશે,
એટલે કે આપણે જાણતા નહીં હોય ને એવો પ્રશ્ન કર્યો હશે કે આ જે અજ્ઞાત ઘટક છે એનું કેટલું મૂલ્ય શક્ય નથી, તો તેવી પરિસ્થિતિમાં આપણે સામાન્ય શ્રેણિક આપેલા હોવાથી નિશ્ચયકમાં એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 લખી દેવાના. બરાબર. હવે જે શ્રેણિક આપણને આપેલો છે તેનો નિશ્ચયક એના ઘટકોને નિશ્ચયકમાં લખીશું, પછી નોટ ઇક્વલ ટુ 0 કરીશું, નિશ્ચયક હોવા તેનું વિસ્તરણ કરીશું, સાદુરૂપ આપીશું, તો છેલ્લે જે અજ્ઞાત સંખ્યા છે એ નોટ ઇક્વલ ટુ જે પણ સંખ્યા મળે એ સંખ્યા એ અજ્ઞાત ઘટકની શક્ય નથી એવું આપણે કહી શકીએ છીએ. તો સામાન્ય શ્રેણિકની વ્યાખ્યા રાખજો. એના પછી છે અસામાન્ય શ્રેણિક. આની વ્યાખ્યા બી આપણા માટે બહુ જરૂરી છે. તો આની વ્યાખ્યા છે કે જો ચોરસ શ્રેણિક એ માટે નિશ્ચયકમાં એ ઇક્વલ ટુ 0 હોય, મતલબ કે આ એકબીજાના ઓપોઝિટ છે. સામાન્ય શ્રેણિકમાં નિશ્ચયકમાં એ ડઝ નોટ ઇક્વલ ટુ 0, જ્યારે અસામાન્ય શ્રેણિકમાં નિશ્ચયકમાં ઇક્વલ ટુ 0 હોય તો તે એ શ્રેણિકને આપણે શું કહીશું તો કે અસામાન્ય શ્રેણિક તરીકે ઓળખીશું. તો ફરી વાર, કોને અસામાન્ય શ્રેણિક કહેવાય? કે એવો ચોરસ શ્રેણિક કે એ ચોરસ શ્રેણિક માટે નિશ્ચયકમાં એ બરાબર 0 થાય તો એને શું કહેવાય? તો કે અસામાન્ય શ્રેણિક કહે છે. તો મિત્રો આ ટોપિક પણ એમસીક્યુ માટે ખૂબ જરૂરી છે. ઓકે મિત્રો, તો એના પછીનો આપણો ટોપિક છે અગત્યના પરિણામો. તો આ જે અગત્યના પરિણામો છે એ પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે, જે તમને એમસીક્યુમાં પણ કામ લાગશે, તેમજ દાખલા ગણવા માટે પણ જરૂરી છે. મિત્રો, જ્યાં મેં ખરાની નિશાની કરી છે એ જે પરિણામો છે એનો આપણે દાખલામાં ઉપયોગ કરવાના છે. તો પરિણામો પણ ધ્યાનથી સમજી લો. પહેલું પરિણામ છે કે જો એ અને બી સમાન કક્ષાના સામાન્ય શ્રેણિકો હોય તો. મિત્રો, અહીંયા એ અને બી આપણને શ્રેણિકો આપેલા છે, પણ આ બે શ્રેણિકો ચોરસ છે કે લંબચોરસ છે એની સ્પષ્ટતા કરી નથી. પણ જો તમે એનો ઊંડાણમાં અભ્યાસ કરો તો એ અને બી ચોરસ શ્રેણિક જ હશે. તો પ્રશ્ન થાય કે એવું કઈ રીતે? તો તમે જુઓ, એવું લખ્યું છે કે એ અને બી સમાન કક્ષાના સામાન્ય શ્રેણિકો. તો હમણાં જ આપણે સામાન્ય શ્રેણિકની વ્યાખ્યા જોઈ કે સામાન્ય શ્રેણિક કોને કહેવાય? કે એવો શ્રેણિક કે જેના માટે નિશ્ચયકમાં એ ડઝ નોટ ઇક્વલ ટુ થવા જોઈએ. હવે નિશ્ચયકમાં એનો અર્થ શું થયો? કે એ શ્રેણિકનો નિશ્ચયક. હવે મારે એ શ્રેણિકનો નિશ્ચયક લેવાનો છે, પણ નિશ્ચયક હંમેશા ચોરસ જ હોય. તો તે કારણથી આપણે એ શ્રેણિકનો જો નિશ્ચયક લેવો હોય તો એ શ્રેણિક પણ કેવો રહેવો જોઈએ? તો કે ચોરસ જ હોવો જોઈએ, તો જ એ સામાન્યમાં ગણતરી કરી શકાય. તો એ કારણથી અહીંયા પણ એ અને બી એ સામાન્ય શ્રેણિકો હોવાથી એ અને બી પણ કેવા શ્રેણિકો હશે? તો કે ચોરસ શ્રેણિકો જ હશે. અને મિત્રો યાદ રાખજો, જ્યારે કોઈ પણ જગ્યાએ નિશ્ચયકનો ઉલ્લેખ, શ્રેણિક અને નિશ્ચયક બંનેનો ઉલ્લેખ થાય તો તે સમયે શ્રેણિક કેવો હશે? ચોરસ જ હશે, તો જ એનો નિશ્ચયક આપણે શોધી શકીએ. બરાબર છે? તો ફરી વખત, જો એ અને બી સમાન કક્ષાના સામાન્ય શ્રેણિકો હોય તો એ બી એટલે કે એ અને બીનો આપણે ગુણાકાર કરીશું, અને બી એ બરાબર છે પણ કેવા? સમાન કક્ષાના સામાન્ય શ્રેણિકો જ હશે. બરાબર છે? એટલે કે એ અને બીનો ગુણાકાર કરીશું આપણે તો એ પણ ચોરસ છે, બી પણ ચોરસ છે, તો એમનો ગુણાકાર શક્ય બનશે. બરાબર? અને બી એ પણ શક્ય બનશે. બરાબર? પણ એ બી અને બી એ પણ કેવા હશે? તો કે સમાન કક્ષાના સામાન્ય શ્રેણિકો જ હશે. ઓકે, તો આ પણ યાદ રાખજો. બીજો ટોપિક છે કે ચોરસ શ્રેણિકો એ અને બી માટે નિશ્ચયકમાં એ બી બરાબર નિશ્ચયકમાં એ ઇન્ટુ નિશ્ચયકમાં બી. આનો અર્થ એમ થાય કે આપણે એ અને બી બંને શ્રેણિકોનો ગુણાકાર કરીશું તો તમને કોઈ જવાબ મળશે. જે જવાબ મળ્યો તેનો નિશ્ચયક શોધીશ તો તમને કોઈ આન્સર મળશે. જો એવું ન કરો અને એ શ્રેણિકનો નિશ્ચયક શોધો, બી શ્રેણિકનો નિશ્ચયક શોધો, બંનેમાં વાસ્તવિક સંખ્યા મળશે, પછી એમને ગુણાકાર કરો તો પણ જવાબ કેવો રહેશે? સરખો જ રહેશે. તો ફરીવાર નિશ્ચયકમાં એ બી બરાબર શું લખાય? નિશ્ચયકમાં એ ઇન્ટુ નિશ્ચયકમાં બી લખાય. ત્રીજો ટોપિક, નિશ્ચયકમાં એડજોઇન્ટ એ ઇક્વલ ટુ નિશ્ચયકમાં એ રેસ ટુ n-1. મિત્રો આ ટોપિક જે છે એના પરથી એમસીક્યુ મોટા ભાગે પૂછાય છે. શું કહેવા માંગે છે તે સમજી લો કે કોઈ પણ શ્રેણિકનો આપણે એડજોઇન્ટ શોધ્યો હોય, એટલે કે સહ અવયવ શ્રેણિક શોધ્યો હોય ને પછી આપણે એનું જો નિશ્ચયક શોધીએ, બરાબર, તો તેનું મૂલ્ય કોના બરાબર થાય? તો કે નિશ્ચયકમાં એ રેસ ટુ n-1 બરાબર થાય. મિત્રો તો અહીંયા ખાસ કાળજી રાખજો કે જો તમને એ શ્રેણિક 3x3 આપ્યો હોય,
એ ફરીવાર એ શું આપ્યું હોય 3x3 શ્રેણિક આપ્યો હોય અને એવો સવાલ કર્યો હોય કે નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ ઇક્વલ ટુ ખાલી જગ્યા તો જવાબમાં શું લખાશે નિશ્ચાયકમાં a⁻n−1 3x3 હોવાથી એનનું મૂલ્ય 3 થયો તો 3 - 1 કેટલા આવ્યા 2 આવ્યા તો જવાબ શું આવ્યો નિશ્ચાયકમાં a⁻2 આવ્યો ફરી એકવાર સમજી લો કે તમને એ કયો આપ્યો હોય માની લો કે 2x2 શ્રેણિક આપ્યો હોય અને એમસીક્યુ આવા પૂછાય કે નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ ઇક્વલ ટુ ખાલી જગ્યા તો આન્સર શું આવશે નિશ્ચાયકમાં a⁻n ની કિંમત કેટલી તો કે 2 કેમ 2 એટલે કે 2x2 શ્રેણિક છે તો નિશ્ચાયકમાં a⁻2 - 1 તો આન્સર કેટલો આવ્યો નિશ્ચાયકમાં a⁻1 એનો જવાબ થયો બરાબર છે ઓકે એના પછી ટોપિક જુઓ કે એ ઇન્ટુ એડજોઇન્ટ એ શોધો એટલે કે એ શ્રેણિકનો એડજોઇન્ટ એ સહ અવયવ શ્રેણિક સાથે ગુણાકાર કરો એવું ન કરવું હોય તો એડજોઇન્ટ એ ઇન્ટુ એ કરો બરાબર એટલે કે એડજોઇન્ટ એનો એ સાથે ગુણાકાર કરો તો તમને જવાબ કેટલો મળે તો કે નિશ્ચાયકમાં a ઇન્ટુ i મળે શું મળશે નિશ્ચાયકમાં a ઇન્ટુ i મળે તો મિત્રો આ ટોપિક પણ એમસીક્યુ માટે ખૂબ જરૂરી છે હવે આ દાખલો તમને એમસીક્યુમાં કેવી રીતે પૂછાય તે સમજી લેજો તમને એ કોઈ શ્રેણિક આપ્યો હોય માની લો કે એ તમને 3x3 શ્રેણિક આપેલો છે 3 હાર અને 3 સ્તંભવાળો અને સવાલ એવો કરે કે a ઇન્ટુ એડજોઇન્ટ એ ઇક્વલ ટુ ખાલી જગ્યા મિત્રો આપણને આ ટોપિક જો યાદ ન હોય તો આપણી મહેનત ઘણી બધી વધી જાય જેમ કે એ શ્રેણિક તો આપણને આપેલો જ છે તો આપણે કરીશું સૌ પ્રથમ એડજોઇન્ટ એ શોધવા જઈશું એટલે કે દરેક ઘટકનો સહ અવયવ શોધવાનો બરાબર ત્યાર પછી એનો પરિવર્તક શ્રેણિક લેવાનો પછી તમને એડજોઇન્ટ એ મળે પછી બંનેનો ગુણાકાર કરવાનો તો એમાં ખરેખર સમય વધારે જશે પણ જો તમને ટોપિક યાદ હોય તો તમે ઇઝીલી દાખલો કરી શકો છો કેવી રીતે તમને એક કોઈ 3x3 શ્રેણિક આપ્યો હોય અને પ્રશ્ન એ કરે કે a ઇન્ટુ એડજોઇન્ટ એ ઇક્વલ ટુ ખાલી જગ્યા અને આપણને આ ટોપિક જો યાદ હોય તો આપણને જવાબ ખબર જ છે કે જવાબ શું આવવાનો નિશ્ચાયકમાં a ઇન્ટુ i આવવાનો છે તો આપણે શું કરીશું કે આપણને જે એ શ્રેણિક આપેલો છે ને એ શ્રેણિકને આપણે શું કરીશું નિશ્ચાયક શોધી કાઢીશું જે તમને શું મળશે કોઈક વાસ્તવિક સંખ્યા મળશે બરાબર ને એ વાસ્તવિક સંખ્યાનો i સાથે ગુણાકાર કરો તો તમને શું મળે ડાયરેક્ટ જવાબ મળી જાય ફોર એક્ઝામ્પલ નિશ્ચાયકને એ મૂલ્ય માન લો 5 તો 5 ઇન્ટુ i એટલે 100 010 001 ને 5 ને અંદર ગુણી કરો તો જવાબ શું આવે 500 050 005 જવાબ મળી જાય તો આ ટોપિક ખાસ કરી રાખજો આ પણ એમસીક્યુ માટે જરૂરી છે ઓકે એના પછી ટોપિક પાંચમો કે એડજોઇન્ટ એ બી એટલે કે પહેલાં એ અને બી શ્રેણિકના ગુણાકાર કરીશું પછી એને આપણે એડજોઇન્ટ શોધીશું ને એવું ન કરીએ તો એ શું થશે એડજોઇન્ટ બી ઇન્ટુ એડજોઇન્ટ એ એટલે કે બી શ્રેણિકનો એડજોઇન્ટ અને એ શ્રેણિકનો એડજોઇન્ટ શોધો અને બંનેનો ગુણાકાર કરો તો જવાબ કેવો આવે સરખો જ આવે તો કેવી રીતે લખાય એ સમજી લેજો તો કે એડજોઇન્ટ એ બી તો જવાબ લખાશે એડજોઇન્ટ બી પાછળ હોય તે આગળ લઈ લેવાનું ઇન્ટુ એડજોઇન્ટ એ થશે બરાબર છે આ પણ યાદ રાખજો ઓકે એના પછી ટોપિક છે છઠ્ઠો જો એ સમમિત સામાન્ય શ્રેણિક હોય તો જો એ સમમિત સામાન્ય શ્રેણિક હોય તો એડજોઇન્ટ એ સમમિત શ્રેણિક છે આનો અર્થ એમ થાય કે એ સમમિત શ્રેણિક છે આપણે શ્રેણિક ચેપ્ટરમાં ભણી ગયા કે સમમિત શ્રેણિકની વ્યાખ્યા શું છે કે જેનો પરિવર્તક શ્રેણિક તે શ્રેણિક પોતે જ મળે એટલે કે a ડેશ ઇક્વલ ટુ એ થાય તો એને શું કહેવાય સમમિત શ્રેણિક કહેવાય તો અહીંયા એ સમમિત આપ્યું છે તેનો અર્થ એમ થયો કે a ડેશ ઇક્વલ ટુ એ થયા બરાબર છે અને એ પાછો કેવો છે સામાન્ય શ્રેણિક છે સામાન્ય શ્રેણિક એટલે કે નિશ્ચાયકમાં એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 તો એડજોઇન્ટ એ પણ શું થાય સમમિત શ્રેણિક બને બરાબર છે તો સંકેતમાં શું લખાય છે એડજોઇન્ટ એ હોલ ડેશ એટલે કે એડજોઇન્ટ એ સમમિત હોવાથી મેં એડજોઇન્ટ એનો ડેશ કર્યો બરાબર તો ડેશ કરતાં મને જે જવાબ મળે શું મળશે તો કે એડજોઇન્ટ એ મળે કેમ કે એ સમમિત છે તો a ડેશ ઇક્વલ ટુ એ થાય તો એડજોઇન્ટ એ સમમિત હોય તો એડજોઇન્ટ એ હોલ ડેશ ઇક્વલ ટુ શું થાય એડજોઇન્ટ એ થાય બરાબર ને આમાં તમે એની જગ્યાએ એ ડેશ પણ લખી શકો છો એટલે કે એડજોઇન્ટ એ ડેશ કેમ લખી શકાય કે એ સમમિત છે ને સમમિત હોય તો a ડેશ ઇક્વલ ટુ એ તો મેં એની જગ્યાએ શું લખ્યું છે એ ડેશ લખ્યા છે બરાબર 7મો પોઈન્ટ જોજો કે એડજોઇન્ટ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇક્વલ ટુ નિશ્ચાયકમાં a⁻n-2 ઇન્ટુ એ
બરાબર છે. આ પણ એમસીક્યુમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો યાદ રાખજો કહેવા શું માગે છે કે પહેલાં આપણે એ શ્રેણિકનો એડજોઇન્ટ એટલે કે સહ અવયવ શોધીશું. જે પણ શ્રેણિક મળે એનો ફરી પાછા આપણે એડજોઇન્ટ એટલે કે સહ અવયવ શ્રેણિક શોધીશું. તો એ જવાબ કોના બરાબર થશે? તો કે નિશ્ચાયકમાં a⁻n-2 ઇન્ટુ એ બરાબર થાય. બરાબર. મિત્રો આ દાખલો પર તમને જેવી રીતે આપણે ચોથો વિકલ્પ જોયો તેના પણ વિચારી શકો છો. એ તમને કોઈ 3x3 શ્રેણિક આપ્યો હોય ને એવો પ્રશ્ન કરે કે એડજોઇન્ટ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો ડાયરેક્ટ શું કરવાનું કે જે એ શ્રેણિક આપ્યો છે સૌપ્રથમ એનો નિશ્ચયક શોધી કરો. એની કેટલી ઘાત? તો જો એ 3x3 શ્રેણિક હશે તો એનું મૂલ્ય 3 થાય. તો કે 3 - 2 કેટલા થયા? 1 થયા. એટલે તમને નિશ્ચયકમાં એની એક ઘાત આવી, એનો ગુણાકાર તમારે શું કરવાનો? એ શ્રેણિક સાથે કરી નાખો તો તમને સીધો જ જવાબ મળી જાય. એટલે મિત્રો જે પણ પરિણામો છે ને એને ધ્યાનથી સમજજો. મિત્રો તો એના પછીનું આપણું પરિણામ છે 8મું, જે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના પરથી આપણે ઘણા બધા દાખલા શીખવાના છે. બરાબર છે. તો યાદ રાખજો ખાસ કે નિશ્ચાયકની મદદથી એ શ્રેણિકનો વ્યસ્ત શોધવાનું સૂત્ર. તો મારે કોઈ શ્રેણિક એનો વ્યસ્ત શોધવો છે. તેનું સૂત્ર છે A ઇન્વર્સ ઇક્વલ ટુ 1 નિશ્ચાયકમાં A ઇન્ટુ એડજોઇન્ટ A. ફરી વાર સૂત્ર કયું છે? તો કે A ઇન્વર્સ એટલે કે એનો વ્યસ્ત ઇક્વલ ટુ 1/છેદમાં નિશ્ચાયકમાં A ઇન્ટુ એડજોઇન્ટ A. હવે આ સૂત્ર પરથી જો મારે એ શ્રેણિકનો વ્યસ્ત શોધવો હોય તો સૌ પ્રથમ મારે એ શ્રેણિકનો નિશ્ચાયક શોધવો પડે અને આ નિશ્ચાયકનું મૂલ્ય 0 હોવું જોઈએ નહીં. જો નિશ્ચયનું મૂલ્ય 0 આવી જાય તો 0 વડે ભાગાકાર શક્ય બનતો નથી. એ કારણથી એનો વ્યસ્ત મળશે નહીં. તો વ્યસ્ત મળે એ માટે જરૂરી શરત છે નિશ્ચાયકમાં A ડઝ નોટ ઇક્વલ ટુ 0. ત્યારબાદ આપણે એ શ્રેણિકનો સહ અવયવ શ્રેણિક શોધી કરવાનો. પછી જે સહ અવયવ શ્રેણિક મળે એને તમે નિશ્ચાયકમાં એ વડે ભાગી નાખો તો તમને A ઇન્વર્સ મળી જશે. બરાબર છે. તો મિત્રો આ જ ટાઈપનો દાખલો આપણે ત્રીજા ચેપ્ટર શ્રેણિકમાં પણ જોયો છે, જે હજુ આપણે શીખવાનું બાકી છે સ્વાધ્યાય 3.4ની અંદર. અને એમાં એવું કીધું હતું કે પ્રાથમિક પ્રક્રિયાની મદદથી એ શ્રેણિકનો વ્યસ્ત શોધો. તો મિત્રો જે રીત શીખવાની જે બાકી છે આપણે એમાં ખરેખર મહેનત છે. અને જો પરીક્ષામાં એવી સ્પષ્ટતા કરેલી હોય કે પ્રાથમિક પ્રક્રિયાની મદદથી એનો વ્યસ્ત શોધો તો આપણે કમ્પલસરી તે રીતે જ શોધવું પડે. પણ જો એવી સ્પષ્ટતા કરી નહીં હોય તો તે સમયે તમને આ સૂત્રની મદદથી એ ઇન્વર્સ શોધવાનું સરળ પડશે. બરાબર. તો મિત્રો પ્રાથમિક પ્રક્રિયાથી કેવી રીતે એ ઇન્વર્સ શોધાય તે આ ચેપ્ટર પૂરું થયા પછી આપણે એને શીખવાના જ છે. તો આપણે એના સાઈડ પર રાખીએ છીએ. પહેલાં આપણે આનો અભ્યાસ કરીએ છીએ. તો આ સૂત્ર યાદ રાખજો કે એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 નિશ્ચાયકમાં A ઇન્ટુ એડજોઇન્ટ A. બરાબર. એના પછીના જે અગત્યના પરિણામો છે એ તો લગભગ આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા છે. તો ફરી અમે રિપીટ કરીએ છીએ કે A' હોલ ઇન્વર્સ એટલે કે પહેલાં એનો પરિવર્તક, પછી એનો વ્યસ્ત શોધો, અથવા તો પહેલાં વ્યસ્ત શોધો પછી પરિવર્તક શોધો. જવાબ કેવો આવે? સરખો જ આવે. 10મું જુઓ કે એડજોઇન્ટમાં A ઇન્વર્સ ઇક્વલ ટુ 1 નિશ્ચાયકમાં A ઇન્ટુ A. ફરી વખત જુઓ કે એડજોઇન્ટમાં A ઇન્વર્સ ઇક્વલ ટુ 1 નિશ્ચાયકમાં A ઇન્ટુ A. મિત્રો આ જે ટોપિક છે એ ટોપિક આ વ્યસ્તના સૂત્ર પરથી જ આવ્યો છે. કેવી રીતે એ સમજી લો કે અહીં હું એડજોઇન્ટમાં A ઇન્વર્સ લાવવા માટે અહીંયા બંને બાજુ A વડે ગુણી કરું છું. તો શું લખાશે? A ઇન્ટુ A ઇન્વર્સ ઇક્વલ ટુ 1 નિશ્ચાયકમાં A ઇન્ટુ A ઇન્ટુ એડજોઇન્ટ A લખાય. બરાબર છે. હવે A ઇન્ટુ A ઇન્વર્સ તો કેટલા આવે? તો ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા આપણે. શું લખાય? I લખાય. બરાબર. ઇન્ટુ અહીંયાથી આ એડજોઇન્ટ Hની બાજુ પલટાવો તો શું લખાશે? 1 એડજોઇન્ટ A લખાય ઇક્વલ ટુ 1 નિશ્ચાયકમાં A ઇન્ટુ A થયા. હવે આને તમે ઉપર લઈ જાઓ અને I સાથે ગુણા કરો તો તે શ્રેણિક મળવાનો છે. તો એડજોઇન્ટ A હોલ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 નિશ્ચયકમાં A ઇન્ટુ A આવ્યા. એટલે ફરી આ 10મો જે ટોપિક છે એ આના પરથી જ બનાવ્યો છે કે એડજોઇન્ટ A હોલ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 નિશ્ચયકમાં A ઇન્ટુ A થયા. બરાબર. એના પછીનો ટોપિક જુઓ કે A ઇન્વર્સ હોલ ઇન્વર્સ એટલે કે એનો વ્યસ્ત ફરી પાછો વ્યસ્ત તો તમને એ જ મળે. બરાબર. 12મો જુઓ એ પણ આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા છે કે AB હોલ ઇન્વર્સ તો પાછળ હોય આગળ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. 13મો જુઓ કે
કે નિશ્ચાયકમાં એ ઇન્વર્સ ઇક્વલ ટુ નિશ્ચાયકમાં એ હોલ ઇન્વર્સ, એટલે કે એનો વ્યસ્ત શોધો પછી નિશ્ચાયક શોધો અથવા પહેલાં નિશ્ચાયક શોધો પછી વ્યસ્ત શોધો તો જવાબમાં ફેર પડશે નહીં. 14 ઉપર પણ ત્રીજા ચેપ્ટરમાં જોઈ ગયા કે એ ઇન્ટુ એ ઇન્વર્સ કરો કે એ ઇન્વર્સ ઇન્ટુ એ કરો, જવાબ શું આવે? આ આવશે. બરાબર. 15મું જુઓ કે એ હોલ ઇન્વર્સ, એટલે કે શ્રેણિકને કોઈક અજ્ઞાત સંખ્યા વડે કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણી છે અને એનો ઇન્વર્સ કર્યો છે, એનો વ્યસ્ત શોધ્યો છે. એવું ન કરવું હોય તો કે એને અલગ કરી દો અને એનો વ્યસ્ત શોધો તો બી જવાબમાં કોઈ ફેર પડવાનો નથી. તો આ અગત્યના પરિણામો યાદ રાખજો. એના પછીની આપણી વ્યાખ્યા છે કે સુસંગત સમીકરણ કોને કહેવાય. તો આ ટોપિક તો આપણે 10મા ભણી ગયા કે જે સમીકરણનો ઉકેલ ખાલી ગણ ન હોય, મતલબ શું હોય તો કે અનન્ય હોય અથવા તો અનંત હોય, તો તેને શું કહેવાય? સુસંગત સમીકરણ કહે છે. વ્યાખ્યા જોઈ લો કે જો આપેલ સમીકરણ સંહતિનો ઉકેલ ખાલી ગણ ન હોય, કૌંસમાં એટલે કે ઉકેલ એક હોય કે તેથી વધુ હોય, તો તેવા સમીકરણને સુસંગત સમીકરણ કહે છે. બરાબર. તો ખાલી યાદ રાખજો ટોપિકને. એના પછીની વ્યાખ્યા છે અસંગત સમીકરણ. આનાથી આખું ઊંધું છે. આમાં ખાલી ગણ ન હોય તો આમાં ખાલી ગણ હોય, એટલે કે શક્ય નથી. અસંગત સમીકરણ, જો આપેલ સમીકરણ સંહતિનો ઉકેલ ખાલી ગણ હોય, ફરીવાર સુસંગતમાં ખાલી ગણ ન હોય, અહીંયા ખાલી ગણ હોય તો તેવા સમીકરણને કેવા? અસંગત સમીકરણો. એનો અર્થ એમ થાય કે સુસંગત નથી. આ શું છે? સુસંગત છે તો સુસંગત નથી એમ કહેવાય છે. તો મિત્રો, હવે આ ચેપ્ટરની થિયરીનો છેલ્લો ટોપિક છે સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ. મિત્રો, આ ટોપિક પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં જે બોર્ડની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં આ રીતનો 4 માર્કનો દાખલો પરીક્ષામાં પૂછાયો હતો અને જે સૌથી બહુ સરળ છે. ખાલી એના સ્ટેપ સમજી લેજો. તો કરીએ શરૂઆત. આપણે લખ્યું છે R³ 3 ત્રિચલ સુરેખ સમીકરણો નીચે મુજબ છે. મતલબ કે એક્ઝામમાં તમને, એટલે કે આ રીતમાં તમને આ રીતના જો 3 ચલના સમીકરણ હશે, બરાબર છે, તો તમને એને 3 સમીકરણ આપેલા છે. a1x + b1y + c1z = d1. બીજું સમીકરણ છે a2x + b2y + c2z = d2. ત્રીજું છે a3x + b3y + c3z = d3. મતલબ કે આ રીતના તમને 3 સમીકરણ આપેલા છે. અહીં આપણે વ્યાપક સ્વરૂપમાં લખ્યું છે અને એવો પ્રશ્ન કરશે કે આ જે ત્રિચલ સુરેખ સમીકરણો છે એનો ઉકેલ શોધો. મતલબ કે x, y અને z ચલની કિંમત આપણે શોધવાની છે. તો કેવી રીતે શોધાય એના માટે સ્ટેપ યાદ રાખજો. તો પહેલું સ્ટેપ છે કે સૌ પ્રથમ શ્રેણિક સમીકરણ ax = b લખી દો. એટલે આપણે સૌ પ્રથમ આવું શ્રેણિક સમીકરણ લખી દેવાનું, ax = b. તો આ સમીકરણમાં a એટલે શું, x એટલે શું, b એટલે શું એ ખાસ સમજી લેજો. તો પહેલાં a એ શ્રેણિક છે. કયો શ્રેણિક છે? તો આપણને જે 3 સમીકરણ આપ્યા છે એ 3 સમીકરણમાં જે ચલ x, y, z છે એના જે સહગુણકો છે એને આપણે કેપિટલ એની અંદર મૂકવાના છે. ફરી વાર જોઈ લેજો કે એ શ્રેણિક કેવી રીતે બનશે કે એક્સ વાય ઝેડના જે સહગુણકો છે એ સહગુણકોથી જે શ્રેણિક બને છે એને આપણે એ કહીશું. એક્સ એટલે શું કે તમારે જે ચલની કિંમત શોધવી છે, કયા ચલ? એક્સ વાય ઝેડ. એ ચલથી જે શ્રેણિક બને એને આપણે એક્સ કહીશું અને એ ચલથી જે શ્રેણિક બને એને આપણે સ્તંભ શ્રેણિક સ્વરૂપે દર્શાવવાનો છે. એટલે કે પહેલા સ્તંભમાં એક્સ, વાય અને ઝેડ. દરેક દાખલામાં આ રીતનું જ હશે. અને છેલ્લું બી એટલે શું? તો ઇક્વલ ટુ પછી જે અચર સંખ્યાઓ છે એનાથી જે સ્તંભ શ્રેણિક બન્યો એને આપણે શું કહીશું? તો કે બી કહીશું. બરાબર. તો એ કેવી રીતે આવ્યા, એક્સ કેવી રીતે આવ્યા, બી કેવી રીતે આવ્યા, એ સમજ પડી ગઈ. બરાબર છે. તો હવે આગળ જોઈએ. હવે બીજું સ્ટેપ. તો સૌ પ્રથમ તમારી પાસે જે એ શ્રેણિક છે એ શ્રેણિકનો નિશ્ચાયક શોધી કરો અને એનું મૂલ્ય કેટલું આવવું જોઈએ? 0 આવવું જોઈએ નહીં. જો એ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 આવી જાય તો ઉકેલ ન મળે. બરાબર છે. તો નિશ્ચાયકમાં એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવવા જોઈએ. બરાબર. ત્યાર પછી ત્રીજો ટોપિક આપણે એ ઇન્વર્સ એટલે કે એનો વ્યય શોધવાનો છે અને એનું સૂત્ર આપણી પાસે છે કે એ ઇન્વર્સ = 1 નિશ્ચાયકમાં a × એડજોઇન્ટ a. તો આ સૂત્રની મદદથી એનો વ્યસ્ત એ ઇન્વર્સ શોધી કરો. ત્યારબાદ છેલ્લો ટોપિક ચોથું. તો એમાં શું કરવાનું આવે તો કે x = a ઇન્વર્સ b મેળવો. કેવી રીતે કે આપણી પાસે ax = b છે. જો હું xને સૂત્ર કરતાં બનાવું તો એ ક્યાં જશે? તો કે છેદમાં જશે. તો છેદમાં એ તો એ ઉપર જાય તો શું લખાય? તો કે a ઇન્વર્સ લખાય. તો a ઇન્વર્સ b બન્યા. તો x = a ઇન્વર્સ b મેળવવાના છે.
બરાબર. અને ત્યાર પછી આપણે સરખામણી કરીશું તો આપણને શું મળી જાય? એક્સ વાય ઝેડ મળશે. સરખામણી કેવી રીતે? તો કે એ ઇનવર્સ, તો જે પણ એ ઇનવર્સ આવશે એ શું આવવાનો છે? તો કે શ્રેણિક સ્વરૂપમાં જ આવવાનો છે. બી તો આપણી પાસે ઓલરેડી શ્રેણિક છે જ, તો એ ઇનવર્સ શ્રેણિકનો બી સાથે ગુણાકાર કરો તો જવાબમાં તમને શું મળશે? શ્રેણિક મળશે. અને એક્સ તો પોતે શું છે? તો કે શ્રેણિક જ એક્સ વાય ઝેડ જ છે. પછી તમે બંનેની સરખામણી કરશો અનુરૂપ ઘટકની, તમને એક્સ મળી જાય, વાય મળી જાય અને ઝેડ પણ મળી જશે. તો આ રીતે તમારે એક્સ વાય ઝેડ શોધવાના છે. બરાબર છે. અને છેલ્લે નોંધ સમજી લેજો કે બે ચલના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ પણ ઉપરની રીતે જ મળે. એટલે કે અહીંયા આપણે 3 સમીકરણ આપેલા હતા. જો તમને બે ચલના દ્વિચલ સુરેખ સમીકરણ 2 આપ્યા હોય તો પણ એનો ઉકેલ તમે ઉપરની રીતે જ શોધી શકો છો. પણ મિત્રો, જો આ બે ચલના દ્વિચલ સુરેખ સમીકરણવાળો MCQમાં દાખલો પૂછાય ને તો સીધી વસ્તુ એને શું કરી નાખવાનો? લોપ કરી નાખો તો તમને જવાબ મળી જાય. પણ જો તમને શ્રેણિકની મદદથી કહે તો આ ઉપર દર્શાવેલી રીત પ્રમાણે જ ગણતરી કરવી પડે. તો મિત્રો, આ ચેપ્ટરની થિયરી અહીંયા પૂરી થાય છે. તો આજે જે થિયરી ભણી ગયા એનો તમે વ્યવસ્થિત અભ્યાસ કરી લો, જેથી આવતીકાલે જે દાખલા આપણે સ્ટાર્ટ કરીએ એમાં તમને વધારે સમજ પડે.